છે ને હું તમને કહી દઉં, મારો ભાઈ કાગળ નથી. મેં બહુ કાગળિયા કર્યા, મેં કોશિશો કરી, પણ મારે કાંઈ નથી જોઈ શકું. એટલે મારે છે ને કાંઈ નથી કાંઈ. અહીંયા ઘેરે બેઠા થાય તો કાંઈ નહીં. ઘર કેમ હાલે છે? ઘર કાંઈ નહીં, મારે 2000 રૂપિયો આવે એમાં હું દુકાનનું ભાડું એમાં હાલત. બે અને અનાજ એના બા જીવતા હતા ત્યાં હું અનાજ મળતું હતું. હવે એ અનાજ નથી લેતા 5 વર્ષથી. હવે ભગવાનને જે દેવું ત્યાં આવીને દે અમને, સિવાય કાંઈ કરવું નથી. નમસ્કાર મિત્રો, આજે આપણે એવા પરિવારને ત્યાં છીએ કે જે 2 બહેનો છે. બેન જન્મથી જ પીડિત છે. શું છે બેન તમને તકલીફ? પગની તકલીફ ને? પગની તકલીફ છે. આંખની થઈ ગઈ. હવે આંખની પણ તકલીફ થઈ ગઈ અને એવી પીડિત છે કે એને કોઈ આવકનું સાધન જ નથી. સરકારી અનાજ મળતું એ પણ મળતું બંધ થઈ ગયું છે, કેમ કે કાગળિયા કરીને થાકી ગયા, લેવા જઈ શકે એમ નથી. તમને જે વિડીયો તમે જોયો એવી રીતે હાલી શકે છે. તો આજે એ બંને બહેનોને આપણે કીટ આપીએ છીએ. આ કીટ છે રાજકોટથી વડિયાના ભૂદેવ, કે જેઓના દીકરીના જન્મદિવસ નિમિત્તે આ કીટ આપી હતી. 2 કીટ આપી હતી. એક કીટ અગાઉ આપણે આપી દીધી અને બીજી કીટ આ બહેનોને આપીએ છીએ. તો થોડી બહેનો સાથે વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરશું. મારા ગ્રહ આગળ નથી એટલે મારે હું હાથ જોડીને જ કહું, મારે નથી કરવું. કૂપનનું કાંઈ જોતું જ ના, નથી. ઈ નથી કરું. કેમ કે હું નહીં લેવા જઈ શકું, કેમ કે આ બેનને થોડું દેખાતું નથી. હવે એક ખાલી મારે સાથ લેવા જવું હોય ને તો મારે એ કોકને ગોતવા પડે કે તમે એમ કઈ 5 મિનિટ બેહો ને તો હું જઈ શકું. હવે મેં અનાજ ક્યાં મળે છે એ મને નથી ખબર. ક્યાં હું અહીં 5 વર્ષથી આવી છું ભાઈ. હું છે ને અહીંયા એક આ સાથ લેવા જાઉં ને એટલું જ મેં જોયું છે. હું અહીંથી આગળ ગઈ નથી. વડિયામાં ગઈ નથી ભાઈ હું. અને મને કઈ જડે નહીં, મારાથી નીકળાય નહીં બહાર નહીં. મારે બહુ લાચારી છે. અને દીકરી વિનતીને મેં ખાવા કરતા કાગળિયામાં રૂપિયો બહુ નાખ્યો, એટલે હવે મને નફરત થઈ ગઈ છે કે કોઈ જાતનું મારે સરકારી જોતું જ નથી. જેથી મારા ભાગમાં હું ફરીવાર અવતાર આવીશ ને તે હું આધાર કાર્ડ લેતી આવીશ ને મારું ક્યાંક આવું હોય છે ને તો હું ભાગ. અત્યારે તો બસ હા, એટલે મારે કોઈ જાતનું મને ક્યાંય મારે આવવું નથી, કાગળિયા નથી કરવા. કાંઈ રાખજો અહીંયા. એ મારે છે ને કાંઈ કરવું, મારો ભાઈ છે ને ભાઈ આગળ છે, મારે નથી કરવું કાંઈ. એમ કે હું જો અનાજ લેવા નહીં જઈ શકું. જો બસ મારાથી નહીં. રાયલા બાબા હવે આવતી કે પાછી ને આવી એ મારે છે ને હું તમને કહી દઉં, મારો ભાઈ કાગળ નથી. મેં બહુ કાગળિયા કર્યા, મેં કોશિશો કરી, પણ મારે કાંઈ નથી જઈ શકું. એટલે મારે છે ને કાંઈ નથી કાંઈ. અહીંયા ઘેરે બેઠા થાય તો કાંઈ નહીં. એક અમારે એક બેન મારી એને વાત તો કરો. શું કરું? હું તમારે તો ઘર કેમ હાલે છે? ઘર કાંઈ નહીં, મારે 2000 રૂપિયો આવે એમાં હું દુકાનનું ભાડું એમાં હાલત. 2 બહેનોમાં હલાવો. બસ મારે એમ જ કરવું પડે ને ભાઈ. જોઈએ એટલું લઈને જોઈએ એટલું ખાય, ન હોય તો નામું કરવું ને એવું બધું કર્યા રાખે. વાહ, એવું કાંઈ નહીં. જો અમે તો એક કેમ શાક કરી લઈ. 2 રોજી રોટી તમને જ દે. મિત્રો બસ જો આ કળિયુગમાં મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી આ સત્ય છે. સિવાય તમે ગમે ત્યાં ધમ પછાડા કરો, ગમે ત્યાં પૈસા ઉડાડી દો, ગમે એ કરી નાખો, પણ આથી મોટા આશીર્વાદ હોઈ ન શકે એવું મારું માનવું છે. કરો રાષ્ટ્રીય ફોલો લાઈક. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો આ એ પરિવાર છે. જો આ બેનને આંખની પણ તકલીફ થઈ ગઈ છે, હાલવાનું તો નથી જ હાલી શકતા. અને અનાજ એના બા જીવતા હતા ત્યાં હું અનાજ મળતું હતું. હવે એ અનાજ નથી લેતા 5 વર્ષથી. હવે ભગવાનને જે દેવું ત્યાં આવીને દે અમને, સિવાય કાંઈ કરવું નથી. શું કહેશો વિનુભાઈ? બસ આ કીટ આપનાર દીકરી જે છે એને ખૂબ ભગવાન રાજી કરે અને ખૂબ લાંબુ આયુષ્ય આપે, અને જ્યાં આપણે પહોંચાડવા આવ્યા છીએ તેને પણ માતાજી ખૂબ સુખી રાખે. શું કહેશો બેન તમે? આ કીટ જેણે આપી તમે? ભાઈની આ દીકરી છે ને જે જન્મદિવસ છે એને ભગવાન 100 વર્ષની કરે, ભણી ગણી અને હારું મળે એવી વળાવે. અને અમને ભાઈએ જે પહોંચાડ્યું છે એનો ધન્યવાદ. શું કહેશો બેન? હા, કૂપનનું ઘેરે ગયું. આ જે દિલેર દાતા છે એના તરફથી છે. હા, એના તરફથી ઈ ભગવાન એને કમાણીમાં બરકત દે, એને હાજર નરવા રાખે, એની દીકરી ઘણી ઘણી નોકરિયાત થાય, એને બાપા જે આશા હોય એ પૂરી કરે. ભગવાન એને 100 વર્ષના કરે, દેનાર લેનાર ને ખાનાર અને પહોંચાડનાર ને બધાને ભગવાન સારું કરે. સૌને હાજર નરવા રાખજો ભગવાન. આવા નવા કામ કરવા દેજો. અમને આશીર્વાદ જીકી દીધા.